ઓય મારે તમને એક વાત કેવી છે. હા બોલો ને, હું વાત કેવી છે? આ વખતે તમારો નાનો ભાઈ જમીનનો ભાગ તમને આપવા આવે ને ત્યારે જમીનનો બધો વહીવટ તમારા હાથમાં લઈ લેજો. હવે ઈ વહીવટ કરે કે હું વહીવટ કરું? અમે સહી તો બે ભાઈઓ જ ને, એમાં શું ફરક પડી જાય? એ તમને કઈ ખબર પડે છે? જમીનમાં એટલું એટલું પાકે તોય છેલ્લા 2 વર્ષથી તો આપણા હાથમાં કઈ આવતું જ નથી. હા હો, ઈ વાત તારી હાચી. મને એવું લાગે છે પૈસા ખાઈ જતો હશે. આ વખતે આવે ને એટલે એને હું ચોખવટ કરી દઉં. મને તો ગયા વર્ષથી જ એની ઉપર શંકા છે, પણ હું તમને કઈ કહી નહોતી શકતી. છે મોટા ભાઈ ઘેરે? લે આવો આવો, જો અહીંયા બેઠા. મોટા ભાઈ, મારે થોડાક દિવસની નવરાઈ હતી તે વળી મને યાદ આવ્યું કે ઓલો જૂનો જમીનનો હિસાબ સમજવાનો છે ને, એ સમજ જાવું. હા તે ઈ હારું છું. લે, મારા ભાગમાં કેટલો હિસાબ આવ્યો? મોટા ભાઈ, તમારા ભાગમાં 1 લાખ રૂપિયાનો હિસાબ આવ્યો છે. કેમ ભાઈ, છેલ્લા 2 વર્ષથી મારા ભાગમાં ખાલી 1 લાખ રૂપિયા જ આવે છે? બીજા પૈસા ક્યાં જાય છે? કેમ, મેં તમને કીધું તું ને આ બધો વહીવટ પહેલેથી તમારે કરવાની જરૂર હતી. અત્યાર સુધીમાં તો કેટલાય પૈસા ખાઈ ગયા હશે. મોટા ભાઈ, મેં જમીનના વહીવટમાંથી 1 રૂપિયો નથી ખાધો. અમુકના 5-10 હજાર રૂપિયા મેં મારા ખિસ્સાના ભેળવાય છે. ઈ અમે અહીંયા થોડા જોવા આવ્યા છીએ. ભાઈ, આ વર્ષે જમીનનો વહીવટ હવે મારે કરવો છે. કાંઈ વાંધો નહીં મોટા ભાઈ, આ વર્ષે તમે વહીવટ કરજો એટલે દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાય. હવે તમે જોજો આ વર્ષે જમીનમાંથી આપણા ભાગમાં કેટલો ભાગ આવે ઈ. ભાઈ, હું તને જમીનનો હિસાબ આપવા આવ્યો છું. હારું ભાઈ, મારા ભાગમાં કેટલા રૂપિયા આવે છે? ભાઈ, 2 ભાઈઓના ભાગમાં ખાલી 70,000 રૂપિયા આવે છે. ભાઈ, હું તમને એક વાત કહું. હું જયારે ગયા વર્ષે તમને હિસાબ આપવા આવ્યો ને ત્યારે હું મારા ખિસ્સાના 25,000 રૂપિયા ભેળવીને આવ્યો હતો. શું કામ? કેમ કે મારી ઉપર ચોરીનો આરોપ ન આવે. ભાઈ, હવે બધું મને સમજાઈ ગયું. મેં 1 વર્ષથી ખેતીનો વહીવટ કર્યો ને એટલે મને બધી હળ બુજી ગઈ. હવે ખેતીનો વહીવટ તું કરજે, હું મારી બાઈને ઘેરે જઈને તરત સમજાવી દઈ.